હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ખેડૂતો એકવાર ફણસની વાવેતર કરીને વારંવાર સારી કમાણી કરી શકે છે। ફણસના કાચા ફળમાંથી એક અદ્ભુત શાક બનાવવામાં આવે છે અને પાકેલા ફળ ખાધા પછી બીજ પણ ફેંકવાને બદલે તેમાંથી પણ સ્વાદિષ્ટ શાક બનાવી શકાય છે, જેથી ફણસની ખેતી બમ્પર નફો આપે છે। તો જી હા મિત્રો, શ્રી મુરલી મનોહર ટાઉન પોસ્ટ ગ્રેજ્યુએટ કોલેજ બલિયાના ભૂમિ વિજ્ઞાન અને કૃષિ રસાયણ શાસ્ત્ર વિભાગના એચઓડી પ્રો અશોક કુમાર સિંહે લોકલ 18ને જણાવ્યું હતું કે જો તમે સુંદર જેકફ્રૂટનું વાવેતર કરવા માટે ભેજવાળી જમીન પસંદ કરવી જોઈએ। અતિશય ગરમીવાળા વિસ્તારોમાં જેકફ્રૂટ ઉગાડવામાં સફળતા મળતી નથી। ભેજવાળી જગ્યામાં કરેલું જેકફ્રૂટ વાવેતર સારું ઉત્પન્ન આપે છે। તો જ્યાં મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ફણસનો છોડને રોપતા પહેલા 2x2 સાઈડનો ખાડો ખોદો અને આ ખાડાઓને થોડા દિવસ સુધી સૂર્યપ્રકાશ મળવા દો। દરેક ખાડામાં ખાતર અથવા ગાયના છાણની એક ટોપલી નાખો। નર્સરીમાં ફણસની જે પણ પ્રજાતિઓ ઉપલબ્ધ હોય તેના રોપાઓ લાવો અને બે છોડ વચ્ચે 10 મીટરનું અંતર રાખીને વાવી દો। ફણસનું વાવેતર કરતી વખતે 50 ગ્રામ DAP, 50 ગ્રામ યુરિયા, 100 ગ્રામ પોટેશિયમ સલ્ફેટ અને 100 ગ્રામ સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ। કેટલાક પોષક તત્વોથી ભરપૂર પાવડર બજારમાં સરળતાથી ઉપલબ્ધ છે। આ પાવડરનો થોડોક ભૂકો કરીને નાખી દેવામાં આવે છે। તો ચોમાસામાં કેટલાક છોડનું ઊંચાઈવાળી જગ્યાએ વાવેતર કરવું જોઈએ, જેથી વધારે પાણી એકઠું ન થાય। આ રીતે છોડ ઝડપી વધશે। જો તમને છોડમાં કોઈપણ પ્રકારના રોગના લક્ષણો દેખાય તો નિષ્ણાતોની સલાહ લો અને પોષક તત્વોની છંટકાવ કરો। ફણસનું ઝાડ લગભગ 4 વર્ષમાં ફળ આપવાનું શરૂ કરે છે। તો જે હા મિત્રો, હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ફણસનું એક નવું ઝાડ દર વર્ષે 200 ફળ આપે છે અને જૂનું ઝાડ દર વર્ષે 500 ફળ આપે છે। ફણસનો ભાવ બજારમાં હંમેશા સારો રહે છે, જેથી તેની ખેતી કરીને ખેડૂતો સમૃદ્ધ બની શકે છે એમ કહેવામાં કોઈ શંકાને સ્થાન નથી। આ એક ખૂબ જ ઉપયોગી ફળ છે। જ્યારે શાક કાચું હોય ત્યારે તેને રાંધ્યા પછી પણ ખવાય છે। તેના બીજમાંથી બનાવેલ શાક પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે। સાથોસાથ ફણસમાં શરીર માટે ફાયદાકારક અને પોષક તત્વો પણ હોય છે। તો જે આ મિત્રો, અમારો વિડીયો કેવો લાગ્યો અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।